બધા મજામાં ને? તો 2 દિવસ મારા બ્લોગ ના આવ્યા, એના માટે હું આજે કંઈક તમને કહેવા માગું છું કે 2 દિવસ મારા બ્લોગ કેમ ના આવે. કારણ કે શૂટ મેં થોડા બ્લોગ કર્યા હતા, પરંતુ બ્લોગ એ મૂકી ના શકી, કેમ કે એનું કારણ કંઈક એવું હતું કે મારા ફોનની છે ને ડિસ્પ્લે ગઈ હતી અને 2 દિવસથી ફોન મારો હતો દુકાનમાં. તો પછી હું કેવી રીતે બ્લોગ મૂકી શકું? અને જો કે જે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મારી જે 2 ડ્રાફ્ટમાં વિડીયો હતી ને નિલેશનામાં લોગિન કરીને હું મૂકી દેતી હતી, પણ બ્લોગ તો મને ઓછું ભાવતું હતું, એટલા માટે બ્લોગ હું 2 દિવસ મૂકી ના શકી. ઘણા લોકોના મેસેજ આવ્યા કે બેન તમે રોજ બ્લોગ મૂકો, રોજ 2 દિવસથી બ્લોગ નહીં આવતા. પછી જે મારા ઇન્સ્ટાગ્રામવાળા પછી ફેસબુકવાળા જે મારા બ્લોગ જોતા હોય છે ને, એ મને ડીએમમાં સ્પેશિયલી મેસેજ ખાસા આવતા હતા. મેં કોઈને રિપ્લાય નથી આપ્યો, પરંતુ મારા 2 દિવસથી બ્લોગ એટલા માટે નહોતા આવતા કેમ કે મારો આગળનો ફોન છે ને નીચે પડ્યો હતો અને એની ડિસ્પ્લે ગતી રહી હતી. અને જે 2 દિવસ પછી આજે આવ્યો છે ને, તો આજે હું તમારા માટે એક નાનકડો બ્લોગ શૂટ કરીને આજે મૂકી દઉં છું કે આ જ કારણ હતું. અને બીજું પ્લસ કે કે વરસાદનો મોસમ હતો, દુકાને જવાય એવું નહોતું. તમે જોયું હશે ન્યૂઝમાં પણ કે નડિયાદમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું હતું, જવાની દુકાનો પણ બંધ હતી, જવા આવવાની જગ્યા પણ નથી. અને લાસ્ટમાં મેં જે પેલું પાણી ભરાઈ ગયું હતું ને, એ છેલ્લો બ્લોગ મૂકીને તે જ દિવસથી પછી મારો બ્લોગ નહીં આવ્યો હોય. અને એટલા માટે અવર જવર મારી થોડી ઓછી થઈ ગઈ હતી, હું બ્લોગ મૂકી ના શકી. પણ તમને એક વાત કહું, ખરેખર મને પણ બહુ દુઃખ થાય છે કેમ કે 2 દિવસ બ્લોગમાં ગેપ પડવી એ કોઈ મારા માટે તો છે ને મામૂલી વાત નથી, મારા માટે તો બહુ જ એ વાત છે કે મારા 2 દિવસ બ્લોગમાં ગેપ પડ્યો. પણ શું કરું, કારણ કે વરસાદનો મોસમ એટલો હતો, પાણી ભરાઈ ગયેલું હતું, દુકાન બાજુ જવાય એવું નહોતું. અને પાછી એ ભાઈ કહેતા હતા કે તમારો ફોન રિપેરિંગ થવો નથી. તો ફાઇનલી આજે આવી ગયો અને આજે મેં તરત જ પહેલો તમને મેસેજ કરી દઉં છું કે મારી પ્રોબ્લેમ હતી, એટલા માટે હું તમને બ્લોગ 2 દિવસ આપી ના શકી. જો કે શું કરવાનું, પેલું કેવું નહીં કહેતા કે સમય સંજોગ એવું થઈ ગયા હતા ને, પછી એમનો પણ શું વાંક કાઢો, કારણ કે એમને પણ પાણીમાં એક્ટિવા કેમનું ચલાવીને જાય. કારણ કે અમારી આગળ મેં તમને અમુક ટાઈમ બતાવું નહીં, પણ અમારે અહીંયા રસ્તો એટલો બધો ખરાબ છે ને કે આ સાઈડથી પેલી સાઈડ જવાયું નથી, નીચે બધું કિચડ થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, એક્ટિવા લપસી જવાની પણ એ હોય છે. તો આપણે 2 દિવસ એટલા માટે છે ને હું બ્લોગ શૂટ કરી ના શકી. અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પણ મેં 2 દિવસથી વિડીયો નથી મૂકી. જે મારી ડ્રાફ્ટમાં વિડીયો મેં એક્સ્ટ્રા 1-2 બનાવી આપી હતી ને, એ મેં પોસ્ટ નિલેશનામાં લોગિન કરીને મૂકી દીધી હતી. પણ કંઈ વાંધો નહીં, હવે આજથી મારા રેગ્યુલર બ્લોગ આવશે. અને મને લાગે છે કે તમને બધાને પણ એવું કદાચ લાગ્યું છે કે જો મેં 2 દિવસ પહેલાં કન્ટિન્યુ રાખ્યા, પછી 2 દિવસ આવી ગેપ પડી ગઈ, પછી એના આગલા દિવસ ગેપ પડી ગઈ. મને પણ બહુ ખોટું લાગે છે, કારણ કે પણ શું કરવાનું, ફોનમાં મારે અચાનક આવું થઈ ગયું હતું. અને ના આની અંદર કેવું ફૂલ મેમરી થઈ ગઈ ને, તો મને ખબર નહીં કે મારો ફોન ક્યારે કેમનું લપસી ગયો, કેમનું નીચે પડી ગયો, અને પછી જોવો ને તો પછી ચાલુ થયો જ નહીં મારો. તો ત્યાં કહે છે કે તમારે હવે આની અંદર ડિસ્પ્લે નખાવી પડશે નવી. હવે મન તો એવું છે કે આ ડિસ્પ્લે નખાય છે એ ફોન તો મારો બહુ ચાલવાનો છે નહીં, પણ જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી આપણે ચલાવીએ.